નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. વિદ્યાર્થી મિત્રો, મને એક સોંગ યાદ આવે છે, જીતને भी तू कर ले सितम, हंस हंस के सहेंगे हम. ચલો કે સર તમે આવું કેમ ગાઓ છો? ભાઈ, ગુજરાત બોર્ડે એક મસ્ત મજાની અપડેટ આપી છે. શું અપડેટ આપી કે તમારો જે બોર્ડની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કર્યો હતો એની અંદર એ લોકોથી એક ભૂલ થઈ ગઈ. શું કે ધૂળેટીની રજા તો 4 તારીખે હોય અને આપણે તો 4 તારીખે પેપર રાખીને બેઠી ગયા. તો હવે તો કંઈક સરસ મજાનું ચેન્જીસ કરીને આપેલા છે. જોઈએ હવે કયું અપડેટ છે, એનું પરિપત્ર શું છે અને નવું તમારું ટાઈમ ટેબલ કેવું બને છે. એ તમામ વસ્તુઓને જો તમારે જાણવી હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો, જેથી કરીને તમને સુધારેલું ટાઈમ ટેબલ પણ ખબર પડે અને તમારા વિકી સરનો આજ જે બોર્ડે અપડેટ આપી છે એના પર પોઈન્ટ ઓફ વ્યૂ શું છે એ બી તમને જાણવાની મજા આવશે. તો આ વિડીયોને અંત સુધી જોતા રહો, જેથી કરીને તમને સાચી અને સચોટ માહિતી મળી રહે. હવે વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા આ વિડીયો પર આપણે 5000 લાઈકનો ટાર્ગેટ રાખીએ છીએ અને મને ભરોસો છે કે 5000 લાઈક તો કરી જ દેશો. ભાઈ, દેવ સત્યવાળા જ કરી લેશે જે લોકોએ પેપર સેટ પરચેસ કર્યો છે. લોકો તો ફટાફટ જેને લાઈક ના કરી હોય કરી લો. અને જો તમે આ ચેનલ પર નવા આયા હોય, ફરતા આવી ગયા હોય આ ચેનલ પર કાં તો આ વિડીયો પર, તો તમે ગુજરાતમાં સૌથી વધારે સબસ્ક્રાઇબર ધરાવતી એજ્યુકેશનલ ચેનલ TDY પર આયેલા છો. તો જેને પણ બટન ના દબાવ્યું હોય દબાઈ દેજો, ફ્રીમાં સબસ્ક્રાઇબ થાય છે. પણ તમને આ પ્રકારની અપડેટ અને IMP ક્વેશ્ચન્સ આ ચેનલ પર સચોટ અને સારી રીતે મળશે. તમારો સમય પણ બચશે અને સારી રીતે તમે તૈયારી પણ કરી શકશો. તો જેને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય એ લોકો ફટાફટ સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. હવે આપણે શરૂઆત કરીએ કે શું અપડેટ છે. અહીં લખ્યું જ છે કે ભાઈ ગુજરાત બોર્ડે બાફ્યું. હું બાફ્યું? પેલો કે ભાઈ રીંગણા બાફ્યા, બટાકા બાફ્યા? ના, જે ટાઈમ ટેબલ આપ્યું હતું ને એની અંદર ખબર પડી. હવે તો જો કે મંત્રી બી બધા નવા આવી ગયા છે, બરાબર. તો અપડેટની અંદર ખબર પડી કે ભાઈ આપણે તો તારીખમાં ભૂલ કરી દીધી, બરાબર. તો હવે તો કંઈક નવો એ લોકો ખબર નહીં લોજિક કઈથી ચલાવ્યું છે, આગળ હું તમને બતાવું છું. ધોરણ 10 અને 12 નું નવું ટાઈમ ટેબલ હવે બનશે, બરાબર, જે તમને આગળ હું બતાવું છું. એટલે કાર્યક્રમ તમારો ઓફિશિયલી બદલાયેલો છે, બરાબર. તો કોઈ કદાચ કહેતું હોય કે બદલાયું કે નહીં, હા સાચે બદલાયું છે. કેવી રીતે બદલાયું છે આગળ હું તમને જણાવું છું. પણ એ પહેલા જે લોકો ધોરણ 10 અને 12 છે, આ ચેનલ પર ભરોસો કરે છે, વિકી સર પર ભરોસો કરે છે, અહીંના શિક્ષકો પર ભરોસો કરે છે, તો ભાઈ બોર્ડ પેપરની આગલી રાતે વાવાઝોડાના સેશનની અંદર જોડાવાનું ભૂલતા નહીં, કે જે તમને માર્ક્સ લાવવામાં મદદ કરશે. ત્યાં તમારું રિવિઝન પણ સારી રીતે થશે અને તમને મોસ્ટ પ્રિડિક્ટેબલ ક્વેશ્ચન્સ પણ મળશે કે જે તમને બીજા દિવસની પરીક્ષામાં મદદ કરી શકે. તો જેને પણ આ ના ખબર હોય તમારા મિત્રોને આની જાણકારી આપી દેજો. પણ તમારે તો આવવાનું જ છે 10 અને 12 બે ધોરણ માટે, બરાબર. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે હશે. હવે આપણે જોઈએ બોર્ડની વેબસાઇટને મેં જેવી ઓપન કરી એટલે મને એક અપડેટ દેખાય. અપડેટની અંદર શું હતું કે ભાઈ સરસ મજાનું એક નોટિફિકેશન મને દેખાયું કે ધોરણ 10 અને ધોરણ 12 ની મુખ્ય પરીક્ષાનો સુધારેલો કાર્યક્રમ 2026. એટલે મને થયું કે ભાઈ સુધારેલો એટલે કેવું થયું હશે? અચાનક શું થયું? એવું તો કયું અંદર આવી ગયું અર્જન્સી કે લોકોને કાર્યક્રમ સુધારવો પડ્યો? તો આપણે પરિપત્ર જોઈએ. એ લોકો એક પરિપત્ર કરેલો હતો, આના પર ક્લિક કર્યું એટલે એક પરિપત્ર ઓપન થયો. પણ જે લોકો 10મા અને 12મા છે, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ, એ લોકો માટે દેવ સત્ય પેપર સેટ કદાચ અવેલેબલ હોય Amazon પર તો તમે લઈ લેજો. ના જો તમારા મિત્ર પાસે હોય એમાંથી ઝેરોક્સ કઢાઈ લેજો. કાં તો જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એની PDF ની લિંક પણ આપેલી છે. કોમર્સ હોય તો પણ, સાયન્સ હોય તો પણ, અને જે લોકો A ગ્રુપ, B ગ્રુપ ઇંગ્લિશ મીડિયમ કાં તો 10મું ઇંગ્લિશ મીડિયમમાં છે એનું પણ ઈ-બુક અવેલેબલ છે. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ક્લિક કરો, એક પેમેન્ટ કરી દો નાનું મોટું અને તમે આ પેપર સેટને લઈ શકો છો. પણ ભાઈ તૈયારી હવે ચાલુ કરી દેજો, આપણી પાસે થોડોક જ સમય બાકી છે અને બોર્ડને તો એક્સપેરિમેન્ટ કરવા છે, હે ને. કાર્યક્રમ બદલી કાઢ્યો. જોઈએ આપણે સૌથી પહેલા પરિપત્ર જોઈએ. અખબારી યાદી 5 ડિસેમ્બરનો લેટેસ્ટ પરિપત્ર છે, બરાબર, કે જાહેર કર્યો તો એ લોકોએ 5 ડિસેમ્બરે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ 10 SSC, સંસ્કૃત પ્રથમા અને ધોરણ 12 HSC, વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમાંના ઉમેદવારોની ફેબ્રુઆરી 2026માં જે પરીક્ષા લેવાની હતી, જેની 8/11/2025 ના રોજ બોર્ડની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો એનો કાર્યક્રમ, બરાબર. ક્યારે પ્રસિદ્ધ કર્યો હતો? નવેમ્બરમાં, બરાબર. કઈ તારીખે? 8 તારીખે, બરાબર. અને સરકાર શ્રી દ્વારા વર્ષ 2026 ની જાહેર રજાઓ જાહેર કરવામાં આવી. કઈ તારીખે? 27/11/2025.
હવે આ જ્યારે જાહેર રજાઓ જાહેર થઈ, કાર્યક્રમ જાહેર કરી દીધા પછી ઉતાવળે જાહેર તો કર્યો મસ્ત કાર્યક્રમ કે ભાઈ સીબીએસએ જાહેર કર્યો તો આપણે કરવો પડે, તો ફટાફટ બધા ભેગા થઈને કરી દીધો. ગમ્યું આપણને કે ભાઈ ફટાફટ અપડેટ આપી. પછી સરકાર જોડે કોર્ડિનેટ કર્યું હતું કે ભાઈ ધૂળેટીની રજા ક્યારે આપવાના છે આપણે? 3જી તારીખે. કેલેન્ડરમાં 3જી તારીખ બતાવે છે, ઓફિશિયલી 4થી તારીખ બતાવે છે, પૂનમના બીજા દિવસે હોય ને. તો હવે ખબર પડી એ લોકોને કે ભાઈ રજા ધૂળેટીની તો 4 તારીખે છે, મતલબ કે 4થી માર્ચે, અને 4થી માર્ચે તો પેપર રાખી દીધા છે આપણે. તો હવે શું કરશું? છોકરાઓ ધૂળેટી રમશે, રસ્તામાં બધા ધૂળેટી રમતા હોય, આ લોકોને પેપર હશે, આખા ગુજરાતનો માહોલ અલગ થઈ જાય, બરાબર. એટલે એ લોકોને થયું કે ના, આપણે આપણી ભૂલને સુધારવી જોઈએ, ભૂલ સુધારવી જ જોઈએ, દરેક વ્યક્તિએ ભૂલ સુધારવી જોઈએ, અને આ લોકોએ પણ સુધારી. કેવી સુધારી આગળ બતાવો. પણ જેથી 4/3/2026 ના રોજ યોજાનાર બોર્ડ પરીક્ષાના કાર્યક્રમમાં બિડાનમાં દર્શાવ્યા મુજબ ફેરફાર કર્યો, જેને લાગુ પડતા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ તથા શાળા આચાર્યોએ નોંધ પડી. લાગુ પડતા એટલે બધા જ ધ્યાન લેવાનો. જે લોકો આ વર્ષે બોર્ડની પરીક્ષા આપવાના છે એ બધાને લાગુ પડે, બરાબર છે, કેમ કે સુધારો જ થઈ ગયો. 4 તારીખ ઉડાવી દીધી, સૌથી સિમ્પલ. 4 તારીખે જે પેપર છે બધા ઉડાવી દો. હવે કાર્યક્રમ થઈ ગયો બધો મસ્ત, બરાબર. આવી રીતે ગોઠવ્યું. હવે શું કરીએ? તાકે એ પેપરને છેલ્લે મૂકી દો, વાર્તા પૂરી, બરાબર. ભાઈ કયો સબ્જેક્ટ છે, એમાં રજાની જરૂર છે કે નહીં, એ સબ્જેક્ટની જગ્યાએ બીજા કોઈ સબ્જેક્ટ નહીં લે તો વિદ્યાર્થીઓનો ફાયદો થાય કે નહીં, કઈ જ વિચારવાનું નહીં. એક્સપર્ટે કીધું કે ભાઈ 4 તારીખે પેપર રાખવાનું નથી. ઓકે, નહીં રાખીએ. શું કરીએ? પેપર ઉડાય. ભાઈ વિષય તો જુઓ, કયા વિષયને તમે શિફ્ટ કરો છો. ના, પણ જો શું કર્યું કાર્યક્રમની અંદર, ધોરણ 10 4 તારીખે જે પેપર હતું સામાજિક વિજ્ઞાનનું, એને ઉઠાઈને સીધું, હવે નવો કાર્યક્રમ કેવો બને છે હું આગળ બતાવું છું, ઉઠાઈને સીધું મૂકી દીધું 18 તારીખે, 18મી માર્ચના રોજે, બરાબર છે. ઓકે, ચલો, મતલબ કે રજાનો એમનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થઈ ગયો. ભાઈ વિદ્યાર્થીઓ બાજુ જોયું? ના, આ બાજુ સોલ્વ થઈ ગયો. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર જે 4 તારીખે પેપર હતું નામાના મૂળ તત્વોનું, બરાબર, એને શિફ્ટ કરી દીધું 17 તારીખે, બરાબર. મતલબ પરીક્ષા જે ખતમ થઈ હતી એના પછીનું એક્સટેન્શન એ લોકોએ આપી દીધું. તો પરીક્ષા થોડી લાંબી થઈ ગઈ, વચ્ચેની જે રજાઓ છે થોડી વધી ગઈ, સારી વાત કહેવાય, બરાબર. પણ એ રજા પછી કયું પેપર આવે છે બી તો જોવું પડે ને. તો વિદ્યાર્થીઓને ફાયદો થાય એવું ટાઈમ ટેબલ કેમ રીઅરેન્જ ના થાય? જો તમે રીઅરેન્જ જ કરો છો તો. આવું મારું પર્સનલ મંતવ્ય છે. તો એ જે પેપર હતા એ પેપરોને એ લોકોએ શિફ્ટ કર્યા 17 તારીખે. એવી જ રીતે સામાન્ય પ્રવાહના બીજા જે પેપરો હતા, અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર, તો આ બધાને શિફ્ટ કર્યા 18 તારીખે, બરાબર, જે 4 તારીખે લેવાના હતા. તેવી જ રીતે વિજ્ઞાન પ્રવાહમાં 4થી તારીખે જીવ વિજ્ઞાનનું પેપર હતું બી ગ્રુપ વાળાને, એને શિફ્ટ કરી દીધું 16 તારીખે, બરાબર, નવી તારીખે એને શિફ્ટ કરી દીધું. સંસ્કૃત પ્રથમા વાળાનું પણ સેમ આ રીતે કર્યું આ લોકોએ. મતલબ ઇન શોર્ટ શું કર્યું કે ભાઈ એ લોકોને ખબર પડી કે આપણી ભૂલ થઈ ગઈ કે 4 તારીખે તો ધૂળેટીની રજા આવે છે, તો ધૂળેટીની રજાએ તો પેપર રખાય નહીં, તો શું કરીશું? 4 તારીખના બધા પેપરો જે બી છે એને ઉઠાઈને પરીક્ષા ખતમ થાય છે એના પછી એક રજા પછી એને ગોઠવીને મૂકી દો, એટલે આપણો પ્રોબ્લેમ સોલ્વ. એમનો તો થઈ ગયો પ્રોબ્લેમ સોલ્વ. હવે નવું કાર્યક્રમ કેવું બને છે ધોરણ 10 નું જુઓ કે ભાઈ ધોરણ 10 ની 26 તારીખે પરીક્ષા ચાલુ થાય. પહેલું પેપર ગુજરાતીનું, પછી એક જ રજા. કેટલી? એક રજા, અને વિજ્ઞાનનું પેપર. પછી પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, કેટલી રજા થઈ? 5 રજા. કેટલી? 5 રજા પછી બેઝિક ગણિતનું પેપર. સારું કહેવાય ભાઈ, ગણિતનું પેપર છે, બરાબર. પણ વિજ્ઞાનમાં એક જ રજા. ભાઈ થોડુંક તમે રીઅરેન્જ કરત ને તો વિદ્યાર્થીઓને ન્યાય મળત. જો બીજું, એ પછી જે લોકોને સ્ટાન્ડર્ડ ગણિત છે એને તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી, આઠમી, કેટલી રજા? 8 રજા, અને પછી સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર. મતલબ ગણિતમાં તમે જી જાન લગાડ દો, બરાબર. વિજ્ઞાન તો ચાલે એવું એમને લાગે છે, બરાબર. બીજું, 11 તારીખે અંગ્રેજીનું પેપર, 16 તારીખે સંસ્કૃત હિન્દીનું પેપર, બરાબર. અને પછી 16 પછી એક જ પરીક્ષા ખતમ થયા પછી એક જ રજાને સામાજિક વિજ્ઞાનનું પેપર, બરાબર. પણ આની વચ્ચેનો જે ગેપ હતો, આ ગેપને જો પ્રોપર રીતે રીઅરેન્જ કરવામાં આવે તો વિદ્યાર્થીઓ સારી તૈયારી પણ કરી શકે અને સારા માર્ક્સ પણ લાવી શકે. આવું મારું પર્સનલ ઓપિનિયન છે. કેવી રીતે રીઅરેન્જ થાય એ તમે વિચારી શકો છો સારી રીતે, પણ ના, એ લોકોએ એમનો પ્રોબ્લેમ સોલ્વ કરીને જે સમાજનું પેપર હતું એ સુધારો કરીને 18મી તારીખે મૂકી દીધું, બરાબર. અને આને આપણે માનવું જ પડશે, આપણી પાસે કોઈ ઓપ્શન નથી, આપણી પાસે સિલેક્શન નથી. તો એ લોકોએ છે કે ભાઈ વિજ્ઞાનમાં એક જ રજા, બાકી બધામાં તમે ધમધમાઈને તૈયારી કરો, બરાબર. તો આ એક
કાર્યક્રમ છે કે જેને બધાએ ફોલો કરવાનું છે. તો મારું પણ પર્સનલ ઓપિનિયન એ જ હતું કે ભાઈ જો એને પ્રોપરલી સમજી વિચારીને રીઅરેન્જ કરેલું હોત તો વિદ્યાર્થીઓને રજાઓ સારી મળતી, દરેક વિષયને પણ ન્યાય મળતો અને આમ સારી રીતે તૈયારી કરીને વિદ્યાર્થીઓનું ઓવરઓલ પરિણામ સુધરતું. પણ એ લોકોએ એમનો પ્રોબ્લેમ સોલ્વ કરી દીધો કે ભાઈ 4 તારીખનું પેપરનું આપણે ભૂલ થઈ ગઈ, એને સુધારીને પાછળ મૂકી દીધું. તેવી જ રીતે 12 વિજ્ઞાન પ્રવાહનું હવે કાર્યક્રમ કેવો બન્યો કે ભાઈ 26/2 ભૌતિક વિજ્ઞાન ફિઝિક્સનું પેપર, બરાબર, પછી એક રજા, કેટલી? એક રજા અને રસાયણ વિજ્ઞાન પેપર. મતલબ કે મેઇન જે તમારા પેપર છે આ 2 દિવસની અંદર ખતમ થઈ ગયા. 26 ચાલુ થયું, 28 ખતમ થઈ ગયું, બરાબર. હવે રહી વાત બી ગ્રુપ, એ ગ્રુપની. અંગ્રેજી જે બી છે એ લોકોને 6 તારીખ છે, સારી વાત છે, 4-5 રજાઓ પછી છે. 7મી તારીખે જે લોકો ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં છે એ લોકો માટે. 9મી તારીખે ગણિતનું પેપર છે, ગણિતવાળાને પણ સારી એવી રજા મળી, બરાબર. ત્યારબાદ કમ્પ્યુટરનું પેપર છે, સંસ્કૃતનું પેપર છે અને 16 તારીખે જીવ વિજ્ઞાનનું પેપર છે. મતલબ જે વિદ્યાર્થીએ 28 તારીખે રસાયણ વિજ્ઞાનનું પેપર આપ્યું, કેમેસ્ટ્રીનું, એ વિદ્યાર્થીને વચ્ચે ઇંગ્લિશ અને સંસ્કૃત તો સમજ્યા, એને વિદ્યાર્થીઓ કેવી રીતે લાઇટલી લેતા હોય સાયન્સના વિદ્યાર્થીઓ, પણ 15 દિવસ પછી એનું જીવ વિજ્ઞાન બાયોલોજીનું પેપર છે. 15 દિવસ પછી, બરાબર. ભાઈ એની જ જગ્યાએ રસાયણ વિજ્ઞાનની અંદર પ્રોપર રજાઓ આપી દીધી હોત તો બધા વિદ્યાર્થીઓને ન્યાય મળતો, બધા જ વિદ્યાર્થીઓને. તમે અંગ્રેજીનું પેપર છેલ્લે લઈ જતા. આવું થાય કે ના થાય? અને થાય તો વિદ્યાર્થીઓને સારી રીતે જે મેઇન સબ્જેક્ટ છે એની તૈયારી કરવામાં હેલ્પ મળે. પણ ના, એમને એમનો પ્રોબ્લેમ સોલ્વ કર્યો. 4 તારીખનું જે પેપર હતું એને ઉડાઈને સીધું મૂકી દીધું છેલ્લે, બરાબર છે. પણ આ જ કાર્યક્રમ છે, હવે આને જ આપણે ફોલો કરવો પડશે. તો આ જે અપડેટ હતી ગુજરાત બોર્ડની મેં તમને આપી. જે લોકોએ પેપર સેટ ના લીધો હોય એને લેજો. એટલે જ માટે મેં ગીત ગાતો હતો કે ભાઈ જીતને ભી તું કર લે સિતમ, હસ હસ કે સહેંગે. અમે ગુજરાત બોર્ડ માટે ગાઉં છું. યે પ્યાર ના હોગા કમ સનમ તેરી કસમ. તો ગુજરાત બોર્ડે ભાઈ આ જે કાર્યક્રમ બદલાયેલો છે આપણી સમક્ષ રજૂ કરેલો છે અને આપણા તમામ વિદ્યાર્થીઓએ સહર્ષ એનું સ્વાગત કરી અને એ પ્રમાણેની હવે નવી તૈયારી કરવાની છે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી વિડીયોને લાઈક કરજો. તમારું પર્સનલ મંતવ્ય શું છે આ કાર્યક્રમને લઈને એ જરૂરથી નીચે કમેન્ટની અંદર જણાવજો. તમારા શિક્ષકો જોડે આ વિડીયોને શેર કરજો, તમારા મિત્રો જોડે શેર કરજો, એમના પણ ઓપિનિયન નીચે જણાવજો. કદાચ ગુજરાત બોર્ડને કંઈક ઈચ્છા થાય અને આ પ્રમાણે એવું કંઈક રીઅરેન્જ કાર્યક્રમ તમને બનાવીને આપે કે જેમાં દરેક વિષયને પ્રોપર ન્યાય મળે ને તમે તૈયારી સારી કરી શકો. પણ અત્યારે હાલની અપડેટ મુજબ તમારે આ જ કાર્યક્રમ જે સુધારેલો છે એને ફોલો કરવાનો છે અને એ જ પ્રમાણે તમારી બોર્ડની પરીક્ષાની તૈયારી કરવાની છે. વિડીયો સારો છે મિત્રો જોડે જરૂરથી શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવી જ રીતે નવા વિડીયોના નવા ટોપિક સાથે આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી આવજો.